ગુજરાત કોંગ્રેસનું અધિવેશન થવાનું છે ને અધિવેશન પહેલા રાહુલ ગાંધીએ કીધું હતું કે કોંગ્રેસ શું ભૂલ કરે છે તો કોંગ્રેસ એ લગ્નના ઘોડાને રેસમાં દોડાવે છે અને રેસના ઘોડાને લગ્નમાં મોકલે છે એના કારણે હારી જાય છે પરંતુ અત્યારે વાત એવી ચાલી રહી છે કે કોંગ્રેસના અધિવેશન બાદ આ લગ્નના ઘોડા એ સસ્તા થઈ જશે। નમસ્કાર, ન્યૂઝરૂમ સાથે આપનું સ્વાગત, હું કિશન। ગુજરાતમાં રાહુલ ગાંધી જ્યારથી લગ્નના ઘોડાને પક્ષમાંથી હાંકી કાઢવાની હાકલ કરીને ગયા છે ત્યારે બાકીના ઘોડાઓમાં એક થનગનાટ વ્યાપી ગયો છે। કેટલાક લગ્ન અને રેસની વચ્ચેના ઘોડાઓમાં ગણગણાટ છે કે ઘોડા પારખું રાહુલજી ક્યાં ઘોડાનું કઈ બાજુ વર્ગીકરણ કરશે। કેટલાકને શંકા પણ છે કે કોંગ્રેસમાં હંમેશા આવું થતું આવ્યું છે, એમ ક્યાંક છેલ્લી ઘડીએ લિસ્ટની અદલા બદલી થઈ ગઈ અને લગ્નના બદલે રેસના ઘોડા એ તબેલામાંથી છોડી દેવાયા તો શું થશે? વાત તો સાચી છે, કારણ કે કોંગ્રેસમાં વાતો હંમેશા આવી થાય છે, પણ છેલ્લી ઘડીએ લગ્નના જ ઘોડાઓ એ રેસમાં નીકળી જાય છે અને રેસના ઘોડાઓ એ બિચારા કાં તો ભાજપમાં જતા રહે છે ને ક્યાં તો પાર્ટીમાં નિષ્ક્રિય થઈ જાય છે। અને આ શંકાને ખુદ કોંગ્રેસની અંદર જ હવા મળી છે। કેટલાક કાર્યકરોએ અધિવેશન માટે બનાવેલી કમિટીમાં મોટા ભાગે લગ્નવાળા ઘોડા ગોઠવાઈ ગયાના આક્ષેપ પણ કર્યા છે। ઘણા બધાએ કીધું છે કે અત્યારે કોંગ્રેસ ભવન ઉપર જાઓ તો જેટલા પણ કોંગ્રેસમાં ક્યારેય જોવા ન મળ્યા બધા જ અત્યારે જોવા મળે છે। જો તબેલા એટલે કે અધિવેશન પર કબજો, જે કબજો છે એ લગ્નના ઘોડાઓનો હોય તો રેસના ઘોડાના તો તબલા જ વાગી જાય ને, જે હોય તે। પણ રાહુલજીની ઘોડા પારખવાની કલાની કસોટી એ આ વખતે ગુજરાતમાં ચોક્કસ છે। આમ તો ગુજરાતના અસ્તબલ સુધી લાંબા ના પણ થયા હોય અને ઘર આંગણે દિલ્હીના જ તબેલામાં નજર કરી હોય તો પણ જનપથનું જે ઘાસ ચરી અને પાર્ટીનું કરી જનારા ઘોડાઓ પણ જતા। અરે આખા દેશના સંગઠન પર નજર કરતા તો એટલા ઘોડા મળી જતા કે આખી દુનિયામાં યોજાતા લગ્નનો પુરવઠો એ સપ્લાય કરી શકાતો। કદાચ રાહુલ ગાંધીને આઈસ્ક્રીમથી લઈ ચિકન સેન્ડવિચ સપ્લાય કરતા વિશેષ ક્વોલિટીના ઘોડાઓની પણ તલાશ છે। સૌથી મોટી મુશ્કેલી એ છે કે લગ્નના ઘોડાએ પોતાના જૂથમાં બીજા અનેક ઘોડા પાડી રાખ્યા છે, એટલે ઘોડા જૂથથી પ્રમુખ ઘોડો એ કાઢી મુકાય તો બધા ઘોડા એ સાગમટે લઈ જશે। આમ રેસ દોડી શકે એવા નહિવત બચ્યા છે। હવે આ બચ્યા ખૂચ્યા રેસર્સ ભાજપની લાખેણી સેનાને ટક્કર આપશે તે પણ એક સૌથી મોટો પ્રશ્ન છે। અને બહુ સમય પહેલા દ્વારકાની ચિંતન શિબિરમાં એસી ચેમ્બરમાં બંધાઈને રહેતા અને કાર્યાલય બહાર નહીં નીકળતા ઘોડાઓને લઈને પણ રાહુલ ગાંધી નિવેદન આપી ચૂક્યા છે। એ વાતને પણ 3 વર્ષ વીતી ગયા બાદ પણ આઈસ્ક્રીમ અને સેન્ડવિચનું ચલણ યથાવત હોવાનો આરોપ ખુદ કોંગ્રેસના લોકો કરે છે। તત્કાલીન કોંગ્રેસ પ્રભારી રાજીવ સાતવે પણ ગુજરાતના સંગઠનમાં ઘોડા સાથે ગધેડા ભળી ગયા હોવાનો બળાપો એ કાઢ્યો હતો। સાતવને ગધેડા સતાવતા હતા, રાહુલને ઘોડા એ કોંગ્રેસના છેલ્લા કેટલાય વર્ષોથી આ ઘોડાના પ્રકારો અને ગધેડાઓની ઘૂસપેઠથી પરેશાન છે। પણ હવે લાગી રહ્યું છે કે રાહુલ ગાંધી ઘોડાઓ બાબતે ગંભીર છે। કેટલાક મસ્કરિયા કુંવારા રાહુલ ગાંધીને લગ્નના ઘોડાની શું ખબર પડે એવી ટીખળ પણ કરી રહ્યા છે। એમના ઘોડા જ્ઞાન પર શંકાઓ પણ કરી રહ્યા છે। અલ્યા તેઓ પરણ્યા નથી પણ જાનમાં તો ગયા હોય ને। ઠુમક ઠુમક ચાલતા ઘોડાઓથી જેટલા જાનૈયા પરિચિત હોય એટલો જ વરાજો હોય એ જરૂરી નથી। વરાજો તો બિચારો ઘોડો પાડે નહીં એના ટેન્શનમાં હોય છે, કારણ કે લગ્નના ઘોડાઓ કંઈક વરાજાઓને ભર બજારે હેઠા પાડી અને આબરૂ લીધેલી છે। સમજાયું કે નહીં એ કમેન્ટ બોક્સમાં લખજો અને જોતા રહેજો ન્યૂઝરૂમ, કારણ કે
ઘોડા દોડાવવાની પ્રેક્ટિસ છૂટી ગઈ હશે અથવા દોડી અને કમલમના રેસ ટ્રેક પર પણ ઘણા બધા લોકો દોડી ગયા હશે. ઘોડાગાડી બની ગયેલી કોંગ્રેસને મોડે મોડે બુલેટ ટ્રેન બનવાના પ્રયાસથી ક્યાંક ગાડી જ ન જતી રહે અને ઘોડા નીકળી જાય એવું બને નહીં તો નવાય નહીં. એક ગાંધીએ ગુજરાતથી દાંડીયાત્રા શરૂ કરી અને નમક સત્યાગ્રહ શરૂ કર્યો હતો અને બીજા ગાંધીના નામે રાહુલ ગાંધી એ ગુજરાતથી ઘોડી યાત્રા શરૂ કરી અને કોંગ્રેસનું નમક ખાય હરામ બનેલા વિરોધ આંદોલન કરશે અને ભારત જોડો યાત્રા બાદ ઘોડા છોડો યાત્રા ગુજરાત પૂરતી સીમિત રહે છે કે રાષ્ટ્રીય સ્તરે પણ ઘોડા અભિયાન હાથ ધરાય છે એ જોવું રહ્યું. ટૂંકમાં અત્યાર સુધી જેનો દબદબો હતો, મોંમાગી કિંમત હતી, લગ્નના ઘોડા અધિવેશન બાદ સસ્તા થશે અને બધા જ માંડવે થનગની ચૂકેલા ઘોડાઓ રેસકોર્સનું મેદાન બદલે છે કે પછી કોડીના થઈ અને સંતોષ મેળવે છે જોવું રહ્યું. કોંગ્રેસ કાર્યાલયના કાચ તોડી હંમેશા નિર્ણયોનું શુકન થયું છે ત્યારે કાળા કૂચડા મારી પક્ષને નજર ના લાગે એવા પ્રયાસ પણ ભૂતકાળમાં થયા છે. જોઈએ આ વખતે શું થાય છે. ખબર હોય તો કોમેન્ટ બોક્સમાં લખજો. જોતા રહેજો ન્યૂઝરૂમ. નમસ્કાર.